ગુજરાતી બાળ વાર્તાઓ. ઘણા વર્ષો પહેલા મધુનગરમાં ખૂબ જ મોટું અને સુંદર જંગલ હતું. તે જંગલમાં બધા પ્રાણીઓ હસી ખુશીથી રહેતા હતા. મધુપુરના જંગલમાં એક પાતળો શિયાળ રહેતો હતો. તેનું નામ ચિંપુ હતું. ચિંપુ શિયાળ ભૂખથી પરેશાન થઈને જંગલમાં ભટકતો હતો. તેને થોડા દિવસોથી કોઈ શિકાર મળ્યો ન હતો. એના લીધે તે ખૂબ જ ભૂખ્યો હતો અને ભૂખના લીધે ચિંપુ શિયાળને ચક્કર આવતા હતા. જ્યારે તેને આસપાસ કંઈ દેખાયું નહીં ત્યારે તે બેસી ગયો અને ઘાસ ખાવા લાગ્યો. તે જ ક્ષણે એક સિંહ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. તે આ જંગલનો રાજા શેરગંજ હતો. ચિંપુ શિયાળને ઘાસ ખાતા જોઈને શેરગંજ તેની પાસે આવ્યો અને કહ્યું, અરે ચિંપુ શિયાળ, આ તું શું કરી રહ્યો છે? અને આ તું કેવો દેખાઈ રહ્યો છે? અને તું એક માંસાહારી પ્રાણી થઈને ઘાસ ખાઈ રહ્યો છે? માંસાહારી પ્રાણીઓ માટે આ ખૂબ જ શરમજનક વાત છે. ચિંપુ શિયાળ ખૂબ જ કપટી અને ચાલાક હતો. ચિંપુ શિયાળે ઝડપથી પોતાના ચાલાક મગજનો ઉપયોગ કર્યો અને મહારાજ શેરગંજ સમક્ષ માથું નમાવ્યું. પછી ધીમેથી કહ્યું, મહારાજ, તમે? મહારાજ, શેરગંજની જય હો. ભલે તમારા જંગલના પ્રાણીઓ ખૂબ ખુશ છે, પણ તમારો આ સેવક ખૂબ જ નાખુશ છે. તમે મારા શરીરની રચના જોઈને કલ્પના કરી શકો છો કે ભૂખને કારણે મારી હાલત ખૂબ જ ખરાબ છે. જ્યારે ભૂખ અસહ્ય થઈ ગઈ ત્યારે મારે ઘાસ ખાવું પડ્યું. મારે શું કરવું જોઈએ મહારાજ શેરગંજ? એવી વાત છે. તું ટેન્શન ના લે. હું હમણાં જ તારા માટે ખોરાક તૈયાર કરીશ. મારી સાથે આવ. આ સાંભળીને ચિંપુ શિયાળ ખૂબ ખુશ થઈ ગયું અને સિંહના વખાણ કરવા લાગ્યું. થેન્ક યુ મહારાજ, થેન્ક યુ સો મચ મહારાજ. મહારાજ શેરગંજ, તમે મહાન માણસ છો. તમે એક મહાન રાજા છો. આ જંગલમાં તમારા જેવો દયાળુ રાજા ક્યારેય નહોતો થયો. પ્લીઝ મારા માટે થોડું ભોજન ગોઠવો. હવે મારાથી ભૂખ સહન નથી થઈ રહી. મહારાજ. સારું, મારી સાથે આવ. તે પછી તેઓ બંને જંગલમાં શિકાર કરવા નીકળ્યા. થોડે દૂર ગયા પછી શેરગંજે એક જંગલી ગાયને ખેતરમાં ઘાસ ચરતી જોઈ. એ બંને એ તક જોઈને જંગલી ગાયને પોતાનો શિકાર બનાવી. આવી રીતે ચિંપુ શિયાળને શેરગંજ સિંહનો સાથ મળતા સારું ભોજન મળી ગયું. તેને પેટ ભરીને ખાધું અને સિંહની પ્રશંસા કરતો રહ્યો. ખાધા પછી શેરગંજ ચિંપુ શિયાળને તેની ગુફામાં લઈ ગયો. શેરગંજ સિંહ તેની ગુફામાં એકલો રહેતો હતો. શેરગંજે વિચાર્યું કે જો તે આ ચિંપુ શિયાળને પોતાની સાથે રાખે તો તેની વધુ સારી સેવા થશે. એ દરમિયાન ચિંપુ શિયાળે પણ મંત્રી બનવાનું સ્વપ્ન જોયું. મહારાજ શેરગંજ, તમે જંગલના રાજા છો. તમારો કોઈ મંત્રી નથી. મને તમારો મંત્રી બનાવો. હું તમને સારા સૂચનો આપીશ. હું તમારું ઘણું કામ કરીશ. તો આજથી હું આ જંગલનો મહારાજ શેરગંજ ચિંપુ શિયાળ તને મારા મંત્રી તરીકે જાહેર કરું છું. હવે તારે દરરોજ જંગેક નરેક નાના મોટા સમાચાર આપવા પડશે અને શિકાર માટે ક્યાં શિકાર મળશે એ પણ તારે મને કહેવું પડશે. પછી હું તેનો શિકાર કરવા જઈશ. આજથી તું અહીં મારી સાથે જ રહીશ અને જ્યારે હું શિકાર કરવા જઈશ ત્યારે તારે મારી સાથે આવવું પડશે. સારું મહારાજ શેરગંજ, હું બધું જ સમજી ગયો. થેન્ક યુ મહારાજ. મહારાજ શેરગંજનો મંત્રી બન્યા પછી ચિંપુ શિયાળનો દરજ્જો બદલાઈ ગયો. મહારાજ શેરગંજ સાથે રહીને તેને દરરોજ તાજું માંસ ખાવાની તક મળી.
તેની તબિયતમાં સુધારો થવા લાગ્યો. તે જાડો અને મજબૂત બની ગયો. જંગલના બીજા પ્રાણીઓ પણ તેનાથી ડરવા લાગ્યા. નાના પ્રાણીઓ તો ચિંપુ શિયાળને જોઈને ભાગી જ જતા. મહારાજ શેરગંજનો મંત્રી હોવાથી બધા ચિંપુ શિયાળને સલામ કરતા. આનાથી ચિંપુ શિયાળને થોડો ઘમંડ થવા લાગ્યો. હવે તો હું ખૂબ જ શક્તિશાળી બની ગયો છું. બધા મારાથી ડરે છે. હું આસાનીથી શિકાર કરી શકું છું. તો એવામાં મારે આ જંગલનો રાજા હોવું જોઈએ, નહીં કે મહારાજ શેરગંજ. મારે શેરગંજને રસ્તામાંથી હટાવવો પડશે. કંઈક તો ચાલાકી કરવી પડશે મારે. આવી રીતે થોડા દિવસો પસાર થયા. મહારાજ શેરગંજ, મારો દરજ્જો પણ ઘણો વધી ગયો છે. જંગલના બધા પ્રાણીઓ મારી આગળ નમન કરે છે. મને પણ તમારા જેવો જ આદર મળી રહ્યો છે. મને ખૂબ સારું લાગે છે. હા, એ તો થવાનું જ હતું, કારણ કે તું મારો મંત્રી છો. તારું શરીર પણ ખૂબ મજબૂત બની ગયું છે. હવે તારી પ્રશંસા થશે. મહારાજ, જો તમે મને જોવો તો તમને સમજાશે કે હું પણ રાજાથી ઓછો નથી રહ્યો. હવે તમને શું લાગે છે, હવે હું પણ તમારા જેવા મોટા શિકારનો શિકાર કરી શકું છું? હકીકતમાં હવે હું જ તમને દરરોજ શિકાર શોધી આપીશ. ચાલાક સિંહ સમજી ગયો કે ચિંપુ શિયાળ ઘમંડી બની ગયો છે. તેને લાગ્યું કે તેની શક્તિને કારણે બધા પ્રાણીઓ તેનાથી ડરતા હતા. સિંહે વિચાર્યું કે ચિંપુ શિયાળને હકીકત બતાવવી જ પડશે કે જંગલનો રાજા તો હંમેશા સિંહ જ હોય છે. મંત્રી સાહેબ, હું રોજ શિકાર કરીને કંટાળી જાઉં છું. તમે હવે સક્ષમ બની ગયા છો, તો હું ઈચ્છું છું કે તમે મારી જગ્યાએ શિકાર કરો. હવે જંગલના બધા પ્રાણીઓ તમારાથી ડરે છે. તમે સાચું કહ્યું મહારાજ શેરગંજ. ચાલાક ચિંપુ શિયાળે પોતાની ચાલાકી વાપરીને શેરગંજને કહ્યું, પણ મહારાજ, શિકાર તો હંમેશા રાજા જ કરે છે, અને હું તો મંત્રી છું. હું કેવી રીતે મોટો શિકાર કરી શકું? હું તો ફક્ત નાનો જ શિકાર કરી શકું છું. જો એવું હોય તો હું તમને આ જંગલનો રાજા બનાવીશ અને હું તમારો મંત્રી બનીશ ચિંપુ શિયાળ. અને એ પછી તમે રાજા બનીને શિકાર કરી શકો છો. તમને શું લાગે છે ચિંપુ શિયાળ, તમે રાજા બનશો? અને પછી થોડું વિચારીને મને કહો કે તમે રાજા બનવા રેડી છો કે નહીં, કારણ કે તમને ફરી ક્યારેય આવી તક નહીં મળે. સિંહની વાત સાંભળીને ચિંપુ શિયાળ ખૂબ ખુશ થયો. મહારાજ શેરગંજ પોતે જ મને રાજા બનાવવા તૈયાર છે. આનાથી મોટી વાત શું હોઈ શકે? અને મહારાજ, મને તુની જગ્યાએ તમે કહી રહ્યા છે. શું વાત છે ચિંપુ શિયાળ? ફાઇનલી આ સિંહ તારી જાળમાં ફસાઈ જ ગયો. ચિંપુ શિયાળ હવે પોતાના લોભને કાબૂમાં રાખી શક્યો નહીં. તેણે તરત જ હા પાડી. મહારાજ શેરગંજ, જો આ તમારો આદેશ છે તો હું રાજા બનવા તૈયાર છું. હવે હું ખૂબ શક્તિશાળી બની ગયો છું. જો તમે કહો છો તો હું આ સ્વીકારીશ. પરંતુ તમારે પ્રાણીઓમાં આ વાત ઝડપથી ફેલાવી દેવી જોઈએ કે હવે હું મહારાજ છું, તમે નહીં. કારણ કે જો તમે નહીં કહો તો તેઓ બધા મને પોતાનો રાજા સ્વીકારવાનો ઇનકાર કરશે. ઠીક છે મહારાજ શિયાળ ચિંપુ, ખૂબ જ ટૂંક સમયમાં હું જંગલના બધા પ્રાણીઓને આ જાહેરાત કરીશ. હવે હું તમારા માટે શિકાર પર નજર રાખીશ અને તમને જાણ કરીશ. જ્યારે તમને તક મળશે ત્યારે તમે તેને પકડી શકો છો, અને આ મંત્રીને પણ થોડુંક કંઈક ભોજન મળી જશે. ચોક્કસ મંત્રી, ચિંતા કરશો નહીં. હું તમને ભૂખ્યા નહીં રાખું. હવેથી તમે હંમેશા મારી સાથે રહેશો. જેમ જેમ તમે શિકાર જોશો
તમે તરત જ મને જાણ કરશો. જ્યારે મારું પેટ ભરાઈ જશે ત્યારે જે પણ ભોજન બચી જશે તે હું ચોક્કસપણે તમને ખાવા દઈશ. ઠીક છે મહારાજ, હવેથી હું તમારી સાથે રહીશ. તમે જે કહો છો તે હું કરીશ. સારું, હવે તમે જંગલમાં જાઓ અને જુઓ કે અહીં કોઈ શિકાર છે કે નહીં. અને સિંહ ત્યાંથી ચાલ્યો જાય છે અને કેટલાક પ્રાણીઓને કહે છે કે તેને શિયાળને રાજા બનાવ્યો છે. બીજા દિવસે યોજના મુજબ સિંહ જંગલમાં ગયો અને એક ઊંચા ટેકરા પર ચડી ગયો અને આસપાસ જોવા લાગ્યો. થોડીવાર પછી સિંહે ત્યાં એક જંગલી ભેંસ જોઈ. પછી તે તરત જ ચિંપુ શિયાળ પાસે ગયો અને કહ્યું, હે જંગલના રાજા ચિંપુ શિયાળ, મેં એક મોટો શિકાર જોયો છે મહારાજ. પ્લીઝ તેનો સ્વીકાર કરો. તે બધા માટે સારું રહેશે. મહારાજ જલ્દી આવો. સારું, શિકાર ક્યાં છે? મને ઝડપથી ત્યાં લઈ જા, નહીં તો આપણે તેના પર પહોંચીએ તે પહેલાં તે ભાગી જશે. મહારાજ, મેં તે ટેકરા પાસે તે શિકાર જોયો હતો. સિંહના શબ્દો સાંભળીને ચિંપુ શિયાળ ઝડપથી તે જગ્યાએ પહોંચ્યો અને ભેંસ તરફ ધ્યાનથી જોયું. ત્યારે સિંહે કહ્યું, મહારાજ, શિકાર તૈયાર છે. તેના પર હુમલો કરો. તેને ભાગવા ન દો. ઝડપથી હુમલો કરો. રાજા ચિંપુ શિયાળને તેની શક્તિ પર ખૂબ ગર્વ હતો. તે શિકારની નજીક આવ્યો અને વિચાર્યું કે જેમ સિંહ કૂદીને તેના શિકારને મારી નાખે છે તેવી જ રીતે હું આ ભેંસને પણ મારી નાખીશ. જેવો ચિંપુ શિયાળ ભેંસ પર કૂદ્યો, ભેંસ તેને તેના શિંગડાથી ઊંચકીને ખૂબ ઊંચાઈ પર ફેંકી દીધી. જ્યારે ચિંપુ શિયાળ નીચે આવ્યો ત્યારે તે ફરીથી ઊભો થઈ શક્યો નહીં. તેનું ઘમંડ પણ તૂટી ગયું. તેથી જ કહેવાય છે કે કોઈએ ઘમંડ ન કરવો જોઈએ. અભિમાની વ્યક્તિનું અભિમાન એક દિવસ ચોક્કસ ચકનાચૂર થઈ જાય છે. તો બાળમિત્રો, આ વાર્તા પરથી આપણે શીખ્યા કે લાલચ હંમેશા આપણને તોડી જ નાખે છે. જ્યારે પણ આપણી હાલતમાં સુધારો થઈ ત્યારે આપણે ઘમંડમાં ના આવી જવું જોઈએ. જ્યારે જે લોકોએ આપણે નબળી હાલતમાં મદદ કરી હોય તેને હંમેશા યાદ રાખવા જોઈએ, નહીં કે તેનો ફાયદો ઉઠાવવો. બાળમિત્રો, તમને આ શિયાળ અને સિંહની વાર્તા કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને બાળમિત્રો, અમારા વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આવજો બાળમિત્રો. ટાટા. બાળ મિત્રો, લાઈક કરવાનું ના ભૂલતા. સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ ગુજરાતી બાળ વાર્તાને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ.